હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હવે આગામી સમયમાં ટેટ 1ની એક્ઝામ આવવાની છે અને એમાં 5 માર્કનું શિક્ષણનો વર્તમાન પ્રવાહ એના આધારિત પ્રશ્નો પૂછાવાના છે. વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આજે આપણે એના આ વર્તમાન પ્રવાહ આધારના જે મોસ્ટ એમસીક્યુ છે તેની આપણે ચર્ચા કરીએ ઝડપથી. સૌપ્રથમ જે એનસીએફની રચના આરટીઈના અધિનિયમની કઈ કલમથી રક્ષણ મળે છે? તો A3, બી છે 4, સી છે 5 અને ડી છે 7. તો જવાબ છે 7થી. GSQSCની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? એ છે 2018, બી છે 2020, સી છે 2024 અને ડી છે 2010. તો જવાબ આવશે ડી, 2010થી. પીએમ શ્રી સ્કૂલ એટલે શું? તો એ છે પીએમ સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા, પીએમ સ્કૂલ ઓફ રાઇઝિંગ ઇન્ડિયા, પીએમ સ્કૂલ ફોર રીડેવલપમેન્ટ ઇન્ડિયા અને પીએમ સ્કૂલ ઓફ રીડેવલપમેન્ટ ઇન્ડિયા. તો ઓફ અને ફોરનો જ ફેર છે. તો સાચો જવાબ છે એ આવશે પીએમ સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. યાદ રાખજો, પીએમ સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા આપણો જવાબ છે. નિપુણ ભારત અંતર્ગત સ્ટેક હોલ્ડર્સને કેટલી કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવે છે? તો એ છે 6, બી છે 4, સી છે 12 અને ડી છે 14. તો જવાબ આપણો છે 4, એટલે કે બી જવાબ આપણો આવશે. વિદ્યાર્થી 999 સુધીની સંખ્યા વાંચે અને લખે છે. આ અધ્યયન નિષ્પત્તિ કયા ધોરણને અનુરૂપ છે? તો ધોરણ 1ને અનુરૂપ છે, ધોરણ 2ને અનુરૂપ છે, ધોરણ 3ને કે ધોરણ 4ને? તો આપણો જવાબ છે એ ધોરણ 2ને અનુરૂપ છે. નિપુણ ભારત અંતર્ગત એફએલએનની લક્ષ્ય પ્રાપ્તિ વર્ષ 2026-27 કયા ધોરણ સુધી પૂર્ણ કરવામાં આવશે? એ છે 8મું ધોરણ, બી છે 6, સી છે 5મું ધોરણ અને ડી છે 3જું ધોરણ. તો આપણો જવાબ છે ડી, એટલે કે 3જા ધોરણ સુધી. 7મું છે એનઈપી 2020 અનુસાર શાળા તૈયારી મોડ્યુલ કયા ધોરણના વિદ્યાર્થી માટે વિકસિત કરવામાં આવેલ છે? ધોરણ 1, ધોરણ 3, ધોરણ 5 કે પૂર્વ પ્રાથમિક નર્સરી? તો આપણો જવાબ છે એ ધોરણ 1 છે. 8મું છે કોઈપણ શાળાનો યુડાએસ કોડ કેટલા આંકડાનો હોય છે? એ છે 11, બી છે 12, સી છે 13 અને ડી છે 16. તો આપણો જવાબ છે 11. પછીનું 9મું છે કે યુડાએસના સંદર્ભમાં ડીસીએફ શું છે? તો એ છે ડેટા કલેક્શન ફોર્મેટ, ડેટા કેપ્ચર ફોર્મેટ, ડેટા કલેક્શન ફોર્મ, તો ફોર્મ છે, ડિસ્ટ્રિક્ટ કલેક્શન ફોરમ. તો આપણો જવાબ છે બી, ડેટા કેપ્ચર ફોર્મેટ. 10મું છે નવભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત વિકસાવાયેલી એપ્લિકેશન કયા નામથી ઓળખાય છે? એ છે ULHS એટલે ઉલ્લાસ, બી છે ULLS, સી છે ULAS, ડી છે ULASH. તો જવાબ આપણો બી આવશે, ULLAS, ઉલ્લાસ નામ છે એનું. 11મું છે ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા સર્વાંગી અને અનુકૂલનશીલ અધ્યયન કઈ એપ વિકસાવવામાં આવી છે? તો એ છે ULLS ઉલ્લાસ, બી છે જી શાળા, સી છે શાળા મિત્ર અને ડી છે ઈ શાળા. તો આપણે બધાને ખબર છે બાળકો જી શાળા વાપરે છે, જી શાળા એપ છે. 12મું છે શાળામાં દર વર્ષે વિદ્યાર્થીઓની યુડાએસ પ્લસ પર અપડેટ કરતી વખતે કઈ પ્રોફાઇલ ભરવાની થતી નથી? યાદ રાખજો, ભરવાની થતી નથી. તો એજ્યુકેશન પ્રોફાઇલ છે, જનરલ પ્રોફાઇલ છે, એનરોલમેન્ટ પ્રોફાઇલ છે અને ફેસિલિટી પ્રોફાઇલ છે. તો જો એજ્યુકેશન પ્રોફાઇલ ભરવી પડે વિદ્યાર્થીઓની, જનરલ પ્રોફાઇલ વિદ્યાર્થીની ભરવી પડે, વિદ્યાર્થી શાળામાં આવ્યો છે એટલે એનરોલમેન્ટ પ્રોફાઇલ ભરવી પડે. પણ ડી છે એટલે કે ફેસિલિટી પ્રોફાઇલ જે છે, આ પ્રોફાઇલ એ શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર દર્શાવે છે, એટલે આ પ્રોફાઇલ શાળાની પોતાની વિદ્યાર્થીઓની ન હોય, એટલે જવાબ ડી આવશે. 13મું છે રક્ષા શક્તિ રેસિડેન્શિયલના અભ્યાસક્રમની નીતિ, નિયમો, એસઓપી વગેરે માટે શિક્ષણ વિભાગની કઈ સંસ્થા જરૂરી સહાય કરશે? સૈનિક સ્કૂલ બાલાછડી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગુજરાત શૈક્ષણિક સંશોધન તાલીમ પરિષદ કે સમગ્ર શિક્ષા ગુજરાત? તો જવાબ આપણો છે બી, રક્ષા જે યુનિવર્સિટી છે અમદાવાદ ગાંધીનગર ઉપર આવેલી, તે
એમાં સહાય કરશે. નીપા ને નેક દ્વારા થયેલ એક્રેડિશનમાં કયો ગ્રેડ પ્રાપ્ત થયેલો છે? તો એ છે A+, બી છે A, સી છે બી અને ડી છે સી. તો જવાબ આપણો એ છે, એટલે કે બી જવાબ જે છે જેમાં એ ગ્રેડ પ્રાપ્ત થયો છે તેનો જવાબ છે. ડીએલએડ પરીક્ષાનું જાહેરનામું કોની સહીથી બહાર પાડવામાં આવે છે? 15મો ક્વેશ્ચન છે. સચિવ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા, નિયામક ગુજરાત શિક્ષણ સંશોધન તાલીમ પરિષદ દ્વારા, અધ્યક્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અને સચિવ ઉચ્ચ શિક્ષણ ગાંધીનગર દ્વારા. તો જવાબ છે આપણો સી કે રાજ્ય પરીક્ષા બોર્ડનો અધ્યક્ષ જે છે તે હંમેશા ડીએલએડની પરીક્ષાનું જાહેરનામામાં એની સહી હોય છે. તે એનસીઈઆરટીની આઈસીટી પહેલ નથી. કઈ આઈસીટી પહેલ નથી? તો કે એ છે સાયબર સેફટી એન્ડ સિક્યુરિટી, ઈપીજી પાઠશાલા, દીક્ષા એપ અને નિષ્ઠા. આમાંથી કઈ નથી? તો જવાબ છે એનો બી જવાબ આવશે, ઈપીજી પાઠશાલા. 17મું છે નેક નું વડું મથક કયું છે? તો જવાબ છે ન્યૂ દિલ્હી, મુંબઈ, પુણે કે બેંગ્લોર. તો આપણો જવાબ છે બેંગ્લોર. 18મું છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ધોરણ 11-12માં કુલ મળી કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે? એ છે 35,000, બી છે 25,000, સી છે 50,000, ડી છે 40,000. તો જવાબ છે આપણો બી, 25,000ની સહાય આપવામાં આવે છે. રક્ષા શક્તિ સ્કૂલમાં વિદ્યાર્થી કેટલી રકમ મળવા પાત્ર છે? 65,000, 75,000, 60,000 કે 1,00,000. તો જવાબ છે આપણો 75,000. નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત કયું જીવન કૌશલ્ય શીખવવામાં આવતું નથી? તો કે લેખન કૌશલ્ય, કાયદાકીય સાક્ષરતા, નાણાકીય સાક્ષરતા કે સાંસ્કૃતિક સાક્ષરતા. તો આપણો જવાબ છે સાંસ્કૃતિક સાક્ષરતા. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા જે બીજા ટેટની એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને પણ આ વિડીયો જરૂર ને જરૂર મોકલજો.